અને પછી આ પીવીસીનું પ્લાસ્ટિકનું મોલ્ડ આપણે યુઝ કરી રહ્યા છે. ઓકે, આપણે ટેપ કરી દઈશું બરાબર. આનાથી જે એક્સ્ટ્રા બબલ્સ છે એ બી નીકળી જશે અને આપણી કેડબરી એકદમ સ્મૂથ થઈ જશે. ઓકે, હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું 10 to 15 મિનિટ્સ માટે અને પછી આપણી સેટ થઈ જશે. શુક્રન. આપની જે ચોકલેટ છે એ સેટ થઈ ગઈ છે, જે આપણે ફ્રીઝરમાં મૂકેલી. ઓકે, આપણે આને ડિમોલ્ડ કરીએ. જો, કેમ કે આને ખાલી આપણે ટર્ન કરશું તો પૂરી હાથમાં આવી જશે. આપણે આને રેપ કરી દઈએ. આજે ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણને આને ફરીથી ફ્રીઝરમાં મૂકીને સ્ટોર કરવાની જરૂરત નથી. આપણે આને રૂમ ટેમ્પરેચર બી રાખી શકીએ છીએ રેપ કરીને, અને નીચે ફ્રીજમાં નીચે બી રાખી શકીએ છીએ. ઓકે, કેમ કે આ રિયલ ચોકલેટ્સ નથી, આ કમ્પાઉન્ડ ચોકલેટ્સ છે. ઓકે, રિયલ ચોકલેટ્સ હોય છે એમાં આપણને ઘણું જ ધ્યાન રાખવું પડે છે, જે લેકિન ઇન્ડિયામાં પોસિબલ નથી. પણ આ આપણી કમ્પાઉન્ડ ચોકલેટ્સ છે અને આપણે આને આરામથી સ્ટોર કરી શકીએ છીએ. આ રેપિંગ પેપર છે, સિલ્વર ફોઇલ જેવું જ છે. ઓકે, આમાં ઘણી ડિઝાઇન્સ આવે છે, ઘણા સાઇઝમાં બી આવે છે, અલગ અલગ જેવા આપણા બાર્સ હોય. આ થોડો મોટો છે બટ ઇટ્સ ઓકે. આપણી આ જે ચોકલેટ છે આપણે આ જે સીધી સાઈડ છે એને આમ મૂકશું. ઓકે, આપની ચોકલેટ રેડી છે. શુક્રન.